હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કમ્પ્યુટર ચેપ્ટર 6નો પાર્ટ 3 છે. આ વિડીયોમાં આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં ઓબ્જેક્ટના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જે લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે, એના વિશે સમજવાનું છે. અગાઉના વિડીયોમાં આપણે ઓબ્જેક્ટ શું છે, પછી બીજા વિડીયોમાં ક્લાસ અને ક્લાસ ડાયાગ્રામ એ વિશે જોયું. હવે આ વિડીયોમાં આપણે ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો. કમ્પ્યુટર જે ભાષા ઓબ્જેક્ટના નીચે મુજબમાં 4 ગુણધર્મો ધરાવે છે, જેને ઓબ્જેક્ટ આધારિત ભાષા કહે છે. ઓબ્જેક્ટ આધારિત ભાષામાં પ્રોગ્રામિંગના 4 ગુણધર્મો છે. એક એબ્સ્ટ્રેક્શન, બીજું એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ એન્ડ ફોર્થ ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટ આધારિત ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે ગણવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કોઈ પણ હોય એમાં ઓબ્જેક્ટને મેઇન કહેવામાં આવે છે, એટલે કે પાયાનો એકમ તરીકે કહેવામાં આવે છે. એ વસ્તુ આપણે ઓબ્જેક્ટની વ્યાખ્યામાં પણ અગાઉ જોઈ ચૂક્યા છીએ. હવે તો એબ્સ્ટ્રેક્શન શું છે એ જોઈશું. પહેલાં એબ્સ્ટ્રેક્ટનો પહેલાં તો મિનિંગ એ થાય છે કે એબ્સ્ટ્રેક્ટ એટલે અમૂર્ત સ્વરૂપ, તમે જોઈ ન શકો. જે વસ્તુ છે ખરી પણ તમે એને જોઈ શકતા નથી, અને એવો જ થોડુંક એનું વર્ક છે. મીન્સ એબ્સ્ટ્રેક્શનનું મિનિંગ જેવો છે એવું જ એનું વર્ક છે કે ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. મીન્સ ઓબ્જેક્ટની જે લાક્ષણિકતાઓ છે એમાં જે ડિટેલ્સ છે એ રજૂ કર્યા વગર પ્રક્રિયા કરે છે પ્રોગ્રામિંગમાં. અને એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે, તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતા નથી. એટલે એબ્સ્ટ્રેક્શન ડેટા એટલે એવું કે એ ડેટા વર્ક કરે છે ખરી, પણ એ કેવી રીતે વર્ક કરે છે પ્રોગ્રામિંગમાં એ તમને ઇન્ફોર્મ કરતા નથી. હવે એક ટ્રેડિશનલ લાઈફનું એક્ઝામ્પલ આપું તો ટીવી કે રિમોટ. હવે ટીવી અને રિમોટ વચ્ચે એબ્સ્ટ્રેક્શન કેવી રીતે થયું કે જ્યારે તમે ટીવીની ચેનલ્સ ચેન્જ કરો છો, કાં તો કંઈ પણ રિમોટથી એક્ટિવિટી કરો છો, વોલ્યુમ હાઈ લો કરો છો, પ્રીવિયસ નેક્સ્ટ કરો છો, તો તમે બટન પ્રેસ કરો છો, ત્યાં ચેન્જ થાય છે, પણ ઇન્ટરનલ પ્રોસેસ શું થઈ રહી છે એ તમને રિમોટ ઇન્ફોર્મ કરતું નથી, કે નથી ટીવી સ્ક્રીન પર બતાવતું કે અત્યારે આ પ્રોસેસ થઈ રહી છે. હવે પ્રોગ્રામિંગમાં, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં એબ્સ્ટ્રેક્શન ડેટા ટાઈપ્સનો મતલબ આવો જ કંઈક થાય છે, તે કે વર્ક કરે છે પણ કઈ રીતે કરે છે એની ઇન્ફોર્મેશન હાઇડ કરે છે. તે આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે. તે અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટા સુરક્ષિત રાખે છે. એબ્સ્ટ્રેક્શનમાં ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે, કેમ કે અગાઉ હવે નેક્સ્ટ એન્કેપ્સ્યુલેશન આવશે, તો એન્કેપ્સ્યુલેશનનો બંને કોન્સેપ્ટ સેમ જ છે કે ડેટાને સેફ રાખવાનો, ડેટાને સુરક્ષિત રાખવાનો. પણ અહીંયા એવું છે એબ્સ્ટ્રેક્શનમાં કે ડેટાને સુરક્ષિત રાખે છે પણ એની માહિતી ગુપ્ત રાખે છે. ઓકે, હવે ઉદાહરણ છે C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ ઓબ્જેક્ટને અથવા એડીટી અથવા સ્ટ્રક્ચર, એટલે જે આવી એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ છે એને એડીટી ડેટા ટાઈપ્સ એટલે કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. એડીટીનું ફૂલ ફોર્મ છે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, એનું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ પોઈન્ટ છે એન્કેપ્સ્યુલેશન. ઇનકેપ્સ્યુલેશન
વર્ડ કેવો છે? કેપ્સ્યુલેશન. તમે મેડિકલમાં જે કેપ્સ્યુલ આવે છે એ કેવી આવે છે? કેપ્સ્યુલને કવર કરેલી હોય છે. કેમ કેપ્સ્યુલને કવર કરેલી છે? કેમ કે એ જે મેડિસિન છે એ પ્રોટેક્ટ રહે, એને સુરક્ષિત રાખવા માટે, કોઈ હવા નહીં અડે, કોઈ ટચમાં નહીં આવે, એના માટે જે કેપ્સ્યુલ છે એને કવર કરવામાં આવી છે. હવે લાઈક ચોકલેટ બી છે, તો ચોકલેટને રેપ કરવામાં આવે છે. તો એનો મતલબ એ છે કે જે અંદર વસ્તુ છે એને સુરક્ષિત રાખવાના હેતુથી એને એનકેપ્સ્યુલેશન કરવામાં આવે છે, એટલે કે કવરઅપ કરવામાં આવે છે. આ એક તમને સિમ્પલ લોજિક કહું છું કે તમને આ પ્રોગ્રામિંગમાં થોડું ઇઝીલી સમજમાં આવે, કેમ કે આ વસ્તુ જે લોકો સી ભણેલા છે એ લોકોને થોડું જલ્દી ખ્યાલ આવી જશે, પણ જે લોકો શીખેલા છે પણ ભૂલી ગયા છે અથવા તો નથી ભણ્યા એ લોકોને માટે આ એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા જરૂરી છે. તો અહીંયા આ પ્રોગ્રામિંગમાં કેવું છે કે પ્રોગ્રામ હોય છે, એમાં જે પણ ડેટા છે એને સુરક્ષિત રાખવા માટે એને એનકેપ્સ્યુલેટ કરવામાં આવે છે. તો હવે અહીંયા ડિટેલ્સ જોઈએ છે. તો ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડતી રચનાને એનકેપ્સ્યુલેશન કહે છે. ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડતી રચનાને એનકેપ્સ્યુલેશન કહે છે. ક્લાસને અંગત એટલે કે પ્રાઇવેટ ઘોષિત કરવાથી તે બહારના સીધો ઉપલબ્ધ બનતો નથી. એટલે કે તમે તમારા ક્લાસમાં કોઈ પણ ક્લાસને પ્રાઇવેટ ડિક્લેર કરી દો છો તો એ ક્લાસના ડેટા કોઈ બીજો ક્લાસ યુઝ કરી શકતો નથી. ધેટ મીન્સ કે એ ક્લાસને એનકેપ્સ્યુલેટ કરવામાં આવ્યો છે, એ ક્લાસના ડેટાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એનકેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની સુવિધા આપે છે અને બિન ઇરાદાપૂર્વક ક્રિયાઓને સલામત રાખે છે. અને કમ્પ્યુટર પ્રોગ્રામમાં બે મૂળ અંગ ડેટા અને કાર્ય છે. આ સેન્ટેન્સ પણ યાદ રાખજો, બોર્ડ એક્ઝામમાં ઘણીવાર પૂછાય કે કમ્પ્યુટર પ્રોગ્રામમાં મૂળ અંગ શું છે? તો ડેટા અને કાર્ય, જે ડેટા છે એ અને વર્ક કરે છે એ. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો પોલીમોર્ફિઝમ. હવે પોલીમોર્ફિઝમનો મિનિંગ એવું થાય કે એક કરતાં વધારે સ્વરૂપ, એક જ જેવા વધારે સ્વરૂપ. તો અહીંયા પોલીમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, એક જ મેથડના જુદા જુદા સ્વરૂપ હોય તેને પોલીમોર્ફિઝમ કહે છે. અને પોલીમોર્ફિઝમ બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બને છે: ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. અહીંયા પોલીમોર્ફિઝમમાં ખાસ એક વ્યાખ્યા પૂછાતી હોય છે કે પોલીમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, અને એના બે પ્રકારના ઓવરલોડિંગ પૂછાતા હોય છે: ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. તો અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને ફંક્શન ઓવરલોડિંગ જે છે એને આપણે મેથડ ઓવરલોડિંગ પણ કહી શકીએ છીએ. ઓકે, કેવું? મેથડ ઓવરલોડિંગ. તો ફંક્શન ઓવરલોડિંગને મેથડ ઓવરલોડિંગ પણ કહી શકાય. એટલે પોલીમોર્ફિઝમ એટલે એક જ ક્લાસ છે એવા ને એવા નામનું બીજો ક્લાસ આપણે ડિક્લેર કરીએ છીએ, એટલે કે એક જ ક્લાસ, એક જ નામના બે ત્રણ ક્લાસ હોય, એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. પણ એમાં શું હોય, થોડા વેરિયેબલ્સ કે ડેટા છે એ ડિટેલ્સ થોડી અલગ હોય, બાકી સેમ ક્લાસ હોય, ક્લાસના નામ સેમ હોય. હવે જેમ કે ક્લાસમાં બે નામના છોકરાઓ મીન્સ બે સેમ નામના છોકરાઓ છે, બરાબર, તો એક નામના બે ત્રણ ટાઈપ્સ થયા. તો એમ અહીંયા પ્રોગ્રામિંગમાં પોલીમોર્ફિઝમ એટલે એક જ ક્લાસના સેમ નામના બે ત્રણ ક્લાસ હોય. ઓકે, એટલે પોલીમોર્ફિઝમ. નેક્સ્ટ પોઈન્ટ, એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. એગ્રીગેશન, એગ્રીગેટેડ એન્ડ કમ્પોઝડ. કમ્પોઝડ એન્ડ એગ્રીગેટ. એગ્રીગેટ કરવું એટલે એક ડેટા બીજા મીન્સ કોઈ ક્લાસમાંથી બીજા ડેટા લેવા બીજા ક્લાસમાં. અને કમ્પોઝિશનનો પણ મતલબ એમ જ થાય છે કે ડેટા કમ્પોઝ કરવા, લેવા.
એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ઓબ્જેક્ટના બનેલ હોય ત્યારે એગ્રીગેશન કે કમ્પોઝિશન કહે છે. એક ક્લાસમાંથી જ્યારે બીજા ક્લાસમાં ડેટા લેવામાં આવે ત્યારે તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન કહે છે. તે ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા અંશ સંબંધ રજૂ કરે છે. હવે પૂર્ણ અથવા આંશિક સંબંધ એટલે શું? ક્લાસ વચ્ચે પૂર્ણ સંબંધ એટલે એક ક્લાસના ડેટા બધા ડેટા બીજા ક્લાસમાં લેવામાં આવે તો પૂર્ણ સંબંધ કહેવાય. અને એક ક્લાસમાંથી અમુક ડેટા જ બીજા ક્લાસમાં લેવામાં આવે. આપણે અગાઉના ચેપ્ટરમાં ક્લાસના એક્ઝામ્પલ આપ્યા હતા કે નેમ છે, સિટી છે, બર્થડેટ છે. તો આખો ક્લાસ લઈ લેવામાં આવે તો પૂર્ણ સંબંધ કહેવાય. અને આંશિક સંબંધ એટલે કે એક જ ક્લાસમાંથી લાઈક બર્થડેટ કે નેમ એ બે જ એટ્રીબ્યુટ્સ આપણે લીધા હોય ત્યારે આંશિક સંબંધ કહેવાય. હવે મધરબોર્ડ એ કમ્પ્યુટરનો એક ભાગ છે. મધરબોર્ડ એ કમ્પ્યુટર સ્ક્રીન, તો દેટ મીન્સ કે કમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, માઉસ છે, કીબોર્ડ, મધરબોર્ડ, સ્ક્રીન આ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે. દેટ મીન્સ કે કમ્પ્યુટર એક સમજી લો ક્લાસ છે અને એના એટ્રીબ્યુટ્સ મધરબોર્ડ, પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ, બરાબર. તો આ બધા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તો એકબીજામાં ડેટા શેર કરે છે એટલે એગ્રીગેશન કે કમ્પોઝિશન થયું. હવે એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના, કમ્પેરિઝન. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધો રજૂ કરે છે. એટલે કે એગ્રીગેશનમાં કેવું છે, બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધો રજૂ કરે છે. એટલે કે એક ક્લાસમાંથી ડેટા અમુક જ ડેટા લેવામાં આવ્યા હોય એટલે બંને વચ્ચે ભિન્ન સંબંધ હોય. નોન એક્સક્લુઝિવ રિલેશનશિપ એટલે કે ભિન્ન સંબંધ. બે કે તેથી વધુ વ્યક્તિ એડ્રેસ અથવા ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકે અને એડ્રેસ કોઈપણ વ્યક્તિ માટે જ હોય તે જરૂરી નથી. અને એગ્રીગેશનને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બોર્ડની એક્ઝામમાં એગ્રીગેશન અને કમ્પોઝિશન કઈ રીતે દર્શાવવામાં આવે છે ખાસ પૂછાતું હોય છે. તો એગ્રીગેશન કે એગ્રીગેશનને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા શેપ છે અને એમાં મેં કોઈ કલર ફિલ કર્યો નથી એટલે કે ખાલી હીરાનું ચિહ્ન છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે અજોડ સંબંધ રજૂ કરે છે. અજોડ એટલે કોઈ ભિન્નતા નહીં. જે મેઇન ક્લાસ છે એવો ને એવો સેમ ટુ સેમ ક્લાસ બધા જ એટ્રીબ્યુટ સરખા હોય ત્યારે એ અજોડ સંબંધ કહેવાય. નોન એક્સક્લુઝિવ રિલેશનશિપ. પર્સન ક્લાસને દૂર કરતાં નેમ ક્લાસ પણ દૂર થઈ જાય છે. અને અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે કમ્પોઝિશનને ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો કે ડાયમંડ જેવો શેપ છે અને મેં બ્લેક કલર ફિલ કરેલો છે. તો એવા શેપ આ પણ બોર્ડિંગ એક્ઝામમાં પૂછાતું હોય છે કે કમ્પોઝિશનને કેવા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. હવે ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક ઇઝ કાઇન્ડ ઓફ પ્રકારનો સંબંધ દર્શાવે છે. તે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારના પૂર્ણ સંબંધની સ્થિતિ જણાવે છે. એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે ઇનહેરિટન્સ વપરાય છે. અને એક્ઝામ્પલ, શિક્ષક એક વ્યક્તિ છે, આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને લાગુ પડે છે. હવે ઇનહેરિટન્સ એટલે કે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ડેટા મેળવવા. ઓકે. અને આ બોર્ડની એક્ઝામમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ઇનહેરિટન્સમાં કેવો સંબંધ હોય છે. તો ઇઝ કાઇન્ડ ઓફ આ ઘણીવાર પૂછાતું હોય છે અને સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે કમ્પોઝિશનમાં હેઝ એ પ્રકારની રિલેશનશિપ હોય છે અને અહીંયા ઇઝ કાઇન્ડ ઓફ પ્રકારનો સંબંધ દર્શાવે છે. તે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારની પૂર્ણ સંબંધની સ્થિતિ
દર્શાવે છે અને એક ક્લાસ અન્ય પ્રકારનો હોય ત્યારે ઇનહેરિટન્સ વપરાય છે. અને ઉદાહરણ કે શિક્ષક એક વ્યક્તિ છે, આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચરને લાગુ પડે. બરાબર. હવે નેક્સ્ટ, તે અન્ય હયાત ક્લાસના ગુણધર્મને વારસામાં મેળવી ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. એટલે કે એક ક્લાસના ડેટા બીજા ક્લાસમાં ડિરાઈવ કરવામાં આવે છે અથવા આખો ક્લાસ ડિરાઈવ કરવામાં આવે છે. એક વસ્તુ ખાસ ડિફરન્સ યાદ રાખો કે તમે અગાઉના વિડીયો તમને એમ થશે કે મીન્સ એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં પણ મેં એવું કીધું કે એક ક્લાસમાંથી ડેટા બીજા ક્લાસમાંથી ડિરાઈવ કરવામાં આવે છે. બરાબર, એટલે કે એગ્રીગેશન કે કમ્પોઝિશન. પણ ડિફરન્સ એટલો છે કે ઇનહેરિટન્સમાં આખો ક્લાસ ડિરાઈવ કરવામાં આવે છે. કે લાઈક પર્સન 1 ક્લાસ છે, એ પર્સન P2માં આખો એના બધા જ એટ્રીબ્યુટ્સ લઈ લેવામાં આવે છે. એટલે કે પૂર્ણ સંબંધ હોય છે. તો જે નવો ક્લાસ ડિરાઈવ કરવામાં આવ્યો હોય તો નવા ક્લાસને સબ ક્લાસ કહી શકાય, ચાઇલ્ડ ક્લાસ કહી શકાય, ડિરાઈવ ક્લાસ કહી શકાય. ઓકે, તો મેઇન ક્લાસમાંથી જે બીજો ક્લાસ બનાવવામાં આવ્યો હોય એને સબ ક્લાસ કહેવાય, ચાઇલ્ડ ક્લાસ કહેવાય અને ડિરાઈવ ક્લાસ કહેવાય. હવે હયાત ક્લાસને સુપર ક્લાસ એટલે કે જે મેઇન ક્લાસ છે એને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અને બેઝ ક્લાસ કહેવામાં આવે છે. અને આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો કે ઇનહેરિટન્સનું બીજું નામ સર્વસામાન્ય નિયમ છે. અને ઇનહેરિટન્સમાં નીચેની બાબતો વારસામાં મળે છે કે ક્લાસની ક્રિયાત્મકતા અને પુનઃઉપયોગ કરવા. ડેટા પુનઃઉપયોગ કરવા માટે એને વારસામાં મળે છે અને સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે ઇઝ કાઇન્ડ પ્રકારનો સંબંધ હોય છે. હવે ઇનહેરિટન્સમાં અહીંયા એક વસ્તુ મેં ડિક્લેર નથી કરી કે ઇનહેરિટન્સ 3 ટાઈપના હોય છે. એક સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ અને મલ્ટિપલ ઇનહેરિટન્સ. પણ તમારી બુકમાં એટલે કે કમ્પ્યુટરની બુકમાં અહીંયા તમારે 2 ઇનહેરિટન્સ ભણવાના છે. એક સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સ એટલે કે 2 ક્લાસ એટલે કે એક ક્લાસમાંથી એક જ ક્લાસ ડિરાઈવ કરવામાં આવશે. બરાબર, એટલે મીન્સ 2 ક્લાસ એકબીજા સાથે કનેક્ટેડ છે. મલ્ટી લેવલ એટલે કે 3-4 ક્લાસ છે કે એ ક્લાસ, બી ક્લાસ, સી ક્લાસ ને ડી ક્લાસ. તો 4 એકબીજા સાથે કનેક્ટેડ હોય. અપ-ડાઉન મેન્યુઅલ ફોર્મમાં 4 ક્લાસ એકબીજા સાથે કનેક્ટેડ હોય. હવે ચેપ્ટર 6માં આટલું જ અને ચેપ્ટર 6 અહીંયા કમ્પ્લીટ થાય છે. તો તમારે અત્યાર સુધી ચેપ્ટર 6ના બધા વિડીયો જોઈ લેવા, લર્ન કરી લેવા. આ બધા જ મુદ્દા બુકમાં લખી લેવા, કારણ કે આ જે મીડિયમ સ્ટુડન્ટ્સ છે જે લોકોને માર્ક્સ સારા કવર કરવાના છે એ લોકો માટે ખૂબ જ સારું છે. તો તમારે બધા મુદ્દા લખી લેવાના અને તૈયાર કરવાના. રેન્કર સ્ટુડન્ટ્સને આખી દર્પણ બુક જ ફોલો કરવાની છે અને બધા જ MCQ લર્ન કરી લેવાના. કેમ કે આપણે જ્યારે બી સ્કૂલ ઓપન થવાની છે ત્યારે આપણે ટેસ્ટથી જ શરૂઆત કરશું કે જેટલા લેક્ચર પત્યા છે. ઓકે, નાઉ થેન્ક યુ, બાય.